આખા પાઠની ટોટલ 70 જેવી સ્લાઇડો એક પણ મુદ્દો રહી ન જાય એવી રીતે તૈયાર કરી છે અને એ ફક્ત 5 7 10 15 મિનિટના કામથી. તો તમે આમાં જોઈ શકો છો. આપણે સ્લાઇડ નંબર 1 થી ચાલુ કરીએ તો આ પહેલી સ્લાઇડ છે, આ બીજી, આ ત્રીજી, અને એઆઈ નું પાછું કામ તમે જુઓ. સરસ મજાનું ચિત્ર પણ તમને સાથે આપી દે. વસ્તી માપદંડ, સભ્ય સંખ્યા, નેતૃત્વ, ગ્રામ પંચાયત. તો પહેલા પંચાયત બેસતી જુઓ, તમને અહીંયા ચૂંટણી પ્રક્રિયા તમામ સમજાવી છે. પછી ગ્રામ પંચાયતનું વહીવટી માળખું, તો બાળકને ગ્રામ પંચાયતનું સરસ મજાનું ચિત્ર પણ અહીંયા આપેલું છે. પછી તલાટી કમ મંત્રી, તો જુઓ તલાટી કમ મંત્રીની સરસ મજાની એક ઓફિસ આવી હોય, એમની શું જવાબદારીઓ છે. એના પછી ગ્રામ પંચાયતના આવકના સાધનો, તો આ ગ્રામ પંચાયત છે આપણી ગામડાની, એના આવકના સાધનો શું હોય, સરકાર કઈ રીતે અનુદાન આપે. ત્યારબાદ આપણને અહીંયા પાણી પુરવઠો, ગ્રામ પંચાયતના મુખ્ય કાર્યો. તો આપણે બાળકોને સરળતાથી ખૂબ સારી રીતે પાણી પુરવઠો, આરોગ્ય સેવાઓ, શહેરી પ્રકાશ, રસ્તા બાંધકામ, સ્વચ્છતા, કેટલું સરસ મજાનું કામ એઆઈ કરે છે. ઝડપથી, સરસ રીતે અને બાળકો સારી રીતે સમજી શકે એવી ટૂંક જ સમયમાં આપણે આવી સ્લાઇડો બનાવી શકીએ છીએ.